બેટા 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 પાણી પડતા છે. હું પડી ગયો તો કચ્ચો હતો બેટા. મોગર મોતો દાદા. જેમ ટાઈમ કહીને ગોઠ્યો છું તારનું યાર. હા દાદા મને ખબર નથી પાણી પીધું. દાદા હું પાણી પાઉં. દાદા દાદા શું થયું છે? તાર પપ્પાને તાર કાકાને ફોન મારતી મને દવાખાને લઈ જાય, બીમાર થઈ ગયો. હા તમે ઊંઘો, હું ફોન મારું. દાદા તારે ઊંઘો, હું ફોન મારું. હેલો પપ્પા. બોલ બેટા. ચોકણ હતા? હું નોકરી છું. હા દાદો બીમાર પડ્યા છે, ત્યાં આવો ને દવાખાને લઈ જવા છે. તાર કાકાને ફોન કર. હું તો હાલ નોકરી ની કોઈ આવ્યો કોઈ નહીં. મળવા દે ડોહાને. હા ચલો કાકાને ફોન મારું. હાલ માર. દાદા કાકોએ ફોન ઉપાડતા નહીં, પપ્પોએ નોકરી છે. શું કરવું આમ સારું? દાદા હું કાકાને ઘેર જઈને આવું, કાકાને બોલે. હા જલ્દી બોલે ને તાર. હા આવું. હાલો. કોઈ ખેતર મોટેલા લાગે છે, કોઈ બાપ મોટેલા લાગે. કાકા 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 તો દાદો પડી ગયા હતા તે હું ખાટલામાં ઊંઘાડીને આવ્યો છું, બીમાર પડી ગયા છે. લેડો દવાખાને લઈ જવાના છે. ડોક્ટર ફોન માર્યો? ના નહીં માર્યો. હા તો લેડો હું આવશે પાણી રાખ દે. લેડો લેડો ફટાફટ દવાખાને લઈ જવાના છે. એ તાર પપ્પા ફોન માર્યો તો નહીં માર્યો તું? માર્યો તો તે શું કહેતા? એ નોકરી ઉપર છે કાકા. અરે આ એને યાર ખબર પડે કે ના કે ઘેર તો આવવું પડે તો મારો હોય ખેતરનું ભાડું કોઈ હા એ છે? મને ફોન મારી કીધું પણ એ ના પાડે. હું મારા પપ્પાને કીધું કાકા કે દાદો બીમાર પડી ગયા છે તે ઘેર આવો, મને એક મળી જવા જો તો ડોહાની કહેતા. એને ખબર પડે કે ના હું મરી જવા દે એના જેમ પતી જાય તો ભાગ લે તો પેલો આવે. ડોક્ટર બોલો. હા તે ડોક્ટરનો ફોન આવ્યો. હલો હા આવ્યો તો હું બીમાર થઈ ગયો તો તે. હા જલ્દી આવો બીમાર પડી ગયો. હા ટાઈમ તો વાંધો હું હાથ પગ ધોઈ નાખવા માટી વાળા હાથ પગ સુધી. હારજો કાકા. ડોક્ટર નો ફોન આવ્યો. હલો હા બોલો ડોક્ટર. અરે આ ઘેર આવો કે યાર હોય તો વધારે બીમાર થયું છે લઈને છે ને. અરે સારી અડો જોવું છે લઈને આવું એટલે જોઈ આવું દવાખાને. યાર બેટા જલ્દી કરી યાર તમે ડોક્ટર નું ના પાડી લઈ જવું પડે આપણે. હા રડો દાદા. ભૂખા દાદા દાદા ઈ દવાખાને જવાનું તો ઉભા છો. પૈસા ડાયરેક્ટ નહીં લીધા? ના કાકા મારા પાસે તો નહીં પૈસા. પૈસા મારે પાણે નહીં મૂકો એ તો મને ડાયરેક્ટ આવી મારા પપ્પાને ફોન મારો કાકા. તારું ના હા ફોન મારો. પડે હા કાકા. પતિ જાય એવું થઈ ગયું છે. ગાડી ચાલુ કરી જાવ કાકા. દે દાદે પતિ દાદે. બંધ થઈ ગયો તે જતો રહ્યો કેવું કરી દીધી. એ પપ્પા આવો. 10 સાબા બનાવે એટલે થાય જ ખબર. હા લેતા હું. તમે તો ઘેર આયા નાના આ કાકાને બોલાવી અને હું દવાખાને લઈ ગયો દાદાને.
ત્યાં ડોલો મરી ગયો તો સારું હતું. આપણે કઈ ખાય છે પીવે છે બધું 500 રૂપિયા લઈ મોં થઈ ગયું છે. હા ઈ વળી દવાખાનું કરાવ્યું હું ના કહેવાય દાદા પેલો દવાખાનું ઉઠા ડોલા ને તમને તો બોલતા જ નહીં આવડતું આવું ના ચાલો બાપા આ તો મરે વાત તો યાર ડોલો તો આવું ના કહેવાય શું ના કે ડોચા માં જવું ગીરે ડોહાર ઉઠા કે દે ત્યાં મોકા દાદા એ દાદા આ બાપો ગપકી ઓલું હેતરમાં જાય મારે કોઈ પડી જ નહીં પેલો ઝાડુ બેઠો છે મને દવાખાને લઈ ગયો આ તો મરી ગયો તો સારું હતું આ ડોલો તો સારું ડોહા તો હોશ પીવ કરના દવાખાને લઈને જોતો તે ગાડી એ વાત કોઈ પડી જતી આવે જ નહીં તો હું બાબા ચીજે આવો. કેમ ચીજ ના મોટા દવાખાને લઈ જવાના દાદા ને રૂપિયા આલ્યા છે પેલા ડોક્ટર ને ઈને પેલા 5 મશીના લીધા છે એને ઈ મજૂરી 500 રૂપિયા લઈને કોઈ નવાઈ કરી મારે કે ખાય છે પીવા છે બધું હું નહીં કરાવતો. હવે પણ યાર તો નોકરી કરવા મારે એકટર નું કરવાનું તો આ કરવાનું મારે નોકરી કરતો ડો મરી જ ના જાય મારે હું અરે એવું ક્યાંથી યાર દુવાનું તે તારા ઘેર લઈ જતા કોરી હોય તો બધા આજે મારે ઘેર લઈ જવું હું તો કયો ના તને તો મારી કોઈ પડી જ નહીં મજૂર કરીને તને નોકરી ચડાયો તું એવો બતા ને એને ભગવાન પર બધા બહાના ઉઠી જાય. અરે આવું એટલે બધા તું બધા બહાના ડો તું ઊંઘે ઊંઘ તને બધા પડે તો ડોહાને લઈ જાય ઘેર તારા આજે લઈ જે મોટો ડોહા તો તારો હોય તો દવા બવા કરે પૈસા પડે તો બધું અરે હું લઈ જાઉં છે દવા કોને તારે આદે કઈ નહીં કરું તારે અરું હેતરમાં આયા ઘણા દા થઈ ગયા લાવો ઓટો મારતા આવું. આ પાવડો ને બધું મૂકીએ આ બાજુ છે ને આવી ગયું ઓ ચેટ આવીએ તો પૂછ આ કોક દેખાય જતું અરે આ સેટ તો હવે યાર આવો કેમ છે તળમાં હેતરમાં કેમ ને મિલ્કિંગ ના આવી છે કોઈ કામ કરતો કરતા નહીં. અરે યાર શું કરું યાર પેલો ડોહો એક સાઈડ બીમાર થઈ ગયો તો મારતું ડોહો બીમાર થઈ ગયો પણ રજાઓ કેટલી પાડવા જોજે હેતરમાં આ બધું ખાલું છે એટલું થઈ ગયું છે. અરે આ પણ યાર એક તો પેલો મારો મોટો ભાઈ હોભરતો નહીં મારે એ ડોહાની પકડવાની પાછી હોય ના કરવાનું એ કરવું તો પડે જ કે ભાગ રાખ્યો તો બધું એ કરવું પડે. હા ભાઈ કરીએ એનો તારે આમ કરીએ નાઈ જે હું કરીએ ભાઈ હા તો કરી દેજો. હા તો કરીએ ગોળ ગોળ બધું કરીએ તારા ભાઈને નોકરી લગાડવો હતો એક વખત પૈસા તારો ડોહો અહીંથી લઈ જતો મારા કનેથી. અરે પણ હું તો એ ડોહાનો તો હાથ હોવો છે મારે અત્યારે રજાઓ પાડો એમ થોડું ચાલે એમ. અરે પણ યાર એ નોકરી લાગે પછી નોકરી યાર લાગ્યા પછી એમ થોડું ચાલે. નોકરી લાગે કે કોમ રવા દેવાનું પછી રાખવાનો. અરે પણ યાર એને આમ ભાવ પગ મારા એકલો એકણ ઘેરું કરે પેલો છોકરો છે ને એનું. છોકરોને નોકરી લાગે પૈસા આલે એ રહ્યો તારો કોઈ જોવું પડે કે ખેતરમાં બગડે છે નહીં દેખાતું તને. પણ હું તો હેતરમાં હતો યાર પેલા ફોન આવ્યો એટલે મારા છોકરાનો છોકરા તો ફોન આ પણ આ ખેતરમાં બગડે એ તો જોવું પડે કે તારે કરીએ તાનું કરીએ કેમ બગડી બગડી એમ થોડું ચાલે. તાને એકલો તો ચેટલી રજાઓ કરીએ છીએ બધી જગ્યાએ કરવું પડે છે. પૈસા લેતા હારા કામ છે ને. અરે આ શેઠ યાર મારે તો ડોહાર પેલા 500 રૂપિયા પેલા ભાઈ પાંચથી લાવ્યો છું તે નહીં આલવા છું થોડા 500 રૂપિયા આલો મને હમણાં તને તો 50 હજાર તાર ભાઈ નોકરી સળા તાર ભાઈ નોકરી સળા હાલે તારો ભાઈ. અરે પણ યાર એ આવતું નહીં યાર મારે શું કરવાનું પેલા રજાઓ પાસ એમ થોડું ચાલે. અરે નહીં હવે સુધારું છું શેઠી પણ તમે યાર 500 રૂપિયા આલો મને મારા 500 રૂપિયા નહીં મળે પેલા કોમ કર ખેતરમાં. ફોન તો કરું છું રજાઓ યાર, બધા પૈસા વાળી ના આલો જોવું તારે. મને પૈસા આલો ખાલી પેલા ના દો છું નહીં એ મજૂરી જવાનું પૈસા નહીં મળે તારે. યાર તું સમજો કે છે આમ જાય નહીં રજાઓ તારે વધારે પડે છે પૈસા નહીં મળે. પેલા કોમ કરવા રાખ ખેતરમાં જો કેટલું બગડી તો જોજે. અરે આ બગડી તો છે યાર હું એ જોઈ તો પણ હવે આ તો તું- હું તને કેવી રીતના આવું ખેતરમાં બધું બગડે છે મારા ઘેર પછી ના જોવા. અરે યાર સમજો કે થોડી એક સમજો યાર મારે પેલા પૈસા નહીં મળે નાળવા પૈસા નહીં મળે તને. પેલા ખેતરમાં કોમ કરતું. હા રેડો મારા ભાઈ નું કેવું તાને શું કરે છે આ તો તાર ભાઈ કનેથી લઈ લેજે તું. હા રેડો હવે રજાઓ પાટું ના તારો ભાઈ લઈ જાય તારો આ દવાખાને આ ખેતરમાં બગડવું ના જોવા. અરે યાર હવે નહીં રજા બગડવા. પડી ના જોવું. ના હવે રજા નહીં પાડવો હવે તો પેલો છોકરો મળે હા તો તારો ભાઈ લઈ જાય દવાખાને તારું. હારું શેઠે પૈસા આલવા ના પાડશું ને આમ તો મારા ભાઈ મોટા ભાઈ નું કહેવાનું એવું આ હારું હવે કેવું તો પડે એને ગાંઠા લડાઈ કરીને પૈસા લેવા પડી પેલા નાળવા ના છે ને હું
તો મિત્રો તમે જોયું પૈસામાં તો કેટલી તકલીફો પડે છે અને ભાઈ પણ ખરાબ સમયે સાથ છોડ દે છે. વિડીયો અમારા ટૂંક સમયમાં આવશે તો તમે વિડીયોમાં તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતા જય માતાજી. જાલિયાન બંકા.